સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20 થી વધુ ગુનેગારોના નામ શામિલ હતા। ત્યારે આ ગુનેગારો મારામારી, લૂંટફાટ તેમજ ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। ત્યારે પોલીસની ટુકડીઓએ યાદીમાં શામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જઈને ચેકિંગ કર્યું હતું અને પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગુનેગારો હત્યારના ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે આપનું પોલીસની આ કાર્યવાહી અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।